નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, અમાસના દિવસે જો તમે પાણીયારે આ એક વસ્તુ મૂકી દેશો તો તમારા પિતૃ એટલા ખુશ થઈ જશે કે તમને રંકમાંથી પણ રાજા બનાવી દેશે। સાથે જ મિત્રો, અમાસના દિવસે જો તમે પાણીયારે આ એક શુભ વસ્તુ મૂકી દો છો તો લક્ષ્મી માતાના તમને એટલા આશીર્વાદ પ્રાપ્ત થાય કે તમારી ગરીબી હંમેશાને માટે દૂર થઈ જાય છે। આથી બસ તમારે માત્ર આ એક વસ્તુ પાણીયારે મૂકવી, જેથી તમારું નસીબ રાતોરાત જ ચમકી જશે। કારણ કે મિત્રો, આ વખતે આવનારી અમાસના દિવસે પછી મિત્રો એવા શુભ સંયોગો બની રહ્યા છે કે તમને આનો લાભ તમામ ભક્તોએ જરૂરથી લેવો જોઈએ। અને મિત્રો, સાથે જ આપણે અમાસ પછી આ વ્રતનું પણ, જેથી આનું ફળ તમને જરૂર મળે છે। એટલે મિત્રો, તમારે આવનારી અમાવસ્યાના દિવસે ભૂલ્યા વગર જ આ એક વસ્તુ જો તમે પાણીહારે મૂકી દેશો તો રાતોરાત જ તમારું નસીબ ચમકી જશે। આથી મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો, વિડીયોમાંથી આગળ વધતા પહેલા જો તમે હજી ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા જ બની રહે તો મિત્રો, આ વિડીયોને એક લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, આવનારી અમાવસ્યાના દિવસે જો તમે પૂજા પાઠ ન કરો તેમજ વ્રત ઉપવાસ ન કરો, પણ જો તમે પાણીયારે આ એક શુભ વસ્તુ મૂકી દેશો તો મિત્રો, તરત જ તમારું ભાગ્ય બદલાઈ જવાનું છે। મિત્રો, આ અમાસનું મહત્વ વિશે વાત કરી લઈએ તો મિત્રો, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર આ એક શુભ દિવસ છે કે તમે આ દિવસે વ્રત રાખીને પિતૃઓ માટે પૂજા અર્ચના કરવાથી, ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીને પ્રસન્ન કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ચાલી રહેલી બધી જ મુશ્કેલીઓમાંથી જલ્દી મુક્તિ મળી શકે છે। અને આવા લોકો જે છે એના માટે જીવનમાં બધા જ ભૌતિક સુખોને પ્રાપ્ત કરી શકે છે। તેની સાથે જ મિત્રો, એવી પણ માન્યતા છે કે અમાવસ્યાના વ્રતને જો કોઈ પણ લોકો કરે તો તેના જીવનમાં કરેલા બધા જ પાપોથી મુક્તિ મળે અને તેના ઘરમાંથી ગરીબી તેમજ દરિદ્રતા દૂર થઈ જાય છે। તેમજ તેના જીવનમાં જે કંઈ પણ રૂકાવટ આવે એ પણ દૂર થઈ જાય અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે। સાથે જ મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે તમારે અમાસના દિવસે ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ કે જે સૌથી વધુ શુભ માનવામાં આવે છે। અને સાથે જ મિત્રો, આપણે આ મહાન ઉપાય વિશે પણ જાણી લઈએ કે તમારે આવનારી અમાવસ્યાના દિવસે તમારે પાણીહારે એવી કઈ શુભ વસ્તુ છે કે તમારે મૂકવાની છે કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે। તેમજ તમારું જો કોઈ વર્ષો જૂનું એવું કોઈ કાર્ય હોય કે જે પૂર્ણ જ નથી થતું તો મિત્રો, તમારે પાણીહારે આ એક વસ્તુ મૂકી દેવાની છે। તો મિત્રો, આ ઉપાય જે છે એ અમાવસ્યાનો બહુ જ મહાન અને ખાસ ઉપાય જણાવવામાં આવ્યો છે કે જેને તમે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ થયો છે। મિત્રો, એવી પણ માન્યતા પણ છે, જો કોઈ પણ વ્યક્તિ અમાસના દિવસે પાણીહારે આ એક શુભ અને પવિત્ર વસ્તુ મૂકી દે છે તો મિત્રો, એ વ્યક્તિની સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે। અમાસનું ફળ તેને એવું પ્રાપ્ત થાય છે કે મિત્રો, તેના બેડો પાર થઈ જાય છે। અમાસ આવે છે વર્ષની સૌથી મોટી અમાસ માનવામાં પણ આવે છે અને તેને તમે વધારે જ મનોકામના પૂર્ણ કરનારી આ અમાવસ્યા મનાય છે। કારણ કે મિત્રો, અમાસના દિવસે વ્રત તેમજ પૂજા અર્ચના કરવાની સાથે જો તમે આ એક શુભ અને મંગલકારી વસ્તુ પાણીહારે મૂકી દો છો તો મિત્રો, તમારા જીવનમાં જેટલી પણ મુશ્કેલી ચાલતી હોય એમાંથી તમે છુટકારો મેળવી શકો છો। અને મિત્રો, જો લોકો પણ આ દિવસે વ્રત રાખીને ભગવાનને પૂજા કરે છે તો તેને પણ ખાસ ચમત્કારી વસ્તુઓનો ભોગ ભગવાનને જરૂર અર્પણ કરવો જોઈએ। અને આના પછીના દિવસે પૂરા પારણાના સમયે તમે આ ભોગનો પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી શકો છો તો તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, આ એક એવી વસ્તુ છે કે જે બહુ જ શુભ માનવામાં આવે છે। જો તમે આ એક વસ્તુ પાણીહારે મૂકી દેશો તો મિત્રો, તમારી બધી જ મનોકામના જલ્દીથી જ સમાપ્ત થઈ જશે અને તમને તમારા પિતૃઓના એવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે તમારા ઘરની બધી જ ગરીબી હંમેશાને માટે દૂર થઈ જશે। તો મિત્રો, આવો હવે આપણે એ ઉપાય વિશે જાણી લઈએ કે તમારે આવનારી અમાવસ્યાના દિવસે પાણીહારે એવી કઈ શુભ અને પવિત્ર અને મંગલકારી વસ્તુ મૂકવાની છે કે જેનાથી તમને સાક્ષાત પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો,
એ વસ્તુ વિશે આપણે જાણીએ એના પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો મિત્રો એક લાઇક જરૂરથી કરી દેજો અને સાથે જ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખી દેજો અને કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે જરૂરથી બતાવજો, જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થાય. તો મિત્રો, અમાસના દિવસે જ્યારે પણ તમે આ ઉપાય કરવાની શરૂઆત કરો છો તો મિત્રો એના પહેલાં તમારે દિવસે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્ય કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી અને પછી પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરીને તેને એક શુદ્ધ ઘીનો દીવો તમારે પ્રગટાવી દેવાનો છે અને તમારે વ્રતનો સંકલ્પ કરવાનો છે. અથવા જો તમે વ્રત ન કરો તો તમારે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે જરૂરથી કરી લેવો જોઈએ. મિત્રો, હવે જાણી લઈએ કે આ ઉપાય કોણ કરી શકે. તો મિત્રો, આમ જોઈએ તો આ ઉપાય ઘરના બધા જ સભ્ય કરી શકે છે, પણ જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. અને ઘરની જો મોટી બહેન અથવા તો માતા ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે, કારણ કે આપણે ઘરની માતા અથવા તો બહેનને આપણે ઘરની લક્ષ્મી જ માનીએ છીએ. આથી મિત્રો, જો ઘરની લક્ષ્મી આ એક ઉપાય કરે છે તો મિત્રો આપણા ઘરમાં સાક્ષાત લક્ષ્મી વાસ કરવા આવે છે અને ઘરની બધી જ ગરીબીને તે હંમેશા માટે દૂર કરી દે છે અને આપણા પિતૃઓની કૃપા પણ આપણી સાથે હંમેશાને માટે રહી જાય છે. તો મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાય કરવાની શરૂઆત કરો છો ત્યારે તમારે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરવાનો છે. તો મિત્રો, તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે એક વાટકામાં તમારે 1 અથવા તો 2 મુઠ્ઠી જેટલા ચોખા લઈ લેવાના છે. મિત્રો, સાથે જ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો આ ચોખા જે છે એ એકદમ શુદ્ધ ચોખા હોવા જોઈએ અને સાથે જ તમારે એ ચોખાની અંદર એક લવિંગ મૂકી દેવાનું છે અને સાથે જ મિત્રો એક બીલીપત્રનું પાન પણ તમારે લઈ લેવું અને મિત્રો તમારે આ વાટકામાં મૂકી રાખવાનું છે. મિત્રો, આ વાટકો લઈને પછી તમારે તમારા ઘરમાં જ્યાં પણ પાણી હારું હોય છે, એટલે કે મિત્રો જ્યાં પણ તમે પાણી પીવાને ગોળો રાખતા હોય ત્યાં તમારે એની નીચે આ એક ખાસ વાટકી મૂકી દેવાની છે, જેની અંદર તમે 1 થી 2 મુઠ્ઠી ચોખા, એક લવિંગ અને બીલીપત્રનું પાન રાખેલું હોય. મિત્રો, જ્યાં પણ તમે ગોળો રાખતા હોય, પછી ભલે ફિલ્ટર મૂકેલું હોય કે પણ તેની આજુબાજુમાં જ્યાં પણ ગોળો મૂકેલો હોય ત્યાં તમારે એની બાજુમાં અથવા તો તમારે એની નીચે આ વાટકો તમારે મૂકી દેવાનો છે. મિત્રો, અમાસ પછીના દિવસે તમારે આટલી વસ્તુને લઈને તમારે ભગવાન શિવના મંદિરે જવાનું છે. મિત્રો, જ્યારે પણ તમે ભગવાન શિવના મંદિરે જાઓ છો તો તમારે સૌ પ્રથમ મંદિરમાં જઈને મહાદેવની સામે પ્રણામ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી લેવાનો છે, જેમાં તમારે 1 મુઠ્ઠી ચોખા, 1 લવિંગ અને 1 બીલીપત્રનું પાન જે છે એને તમારે એક કાગળમાં રાખીને શિવલિંગની સાથે સ્પર્શ કરાવી પછી શિવલિંગની નીચે ગણેશ ભગવાનનું જ્યાં સ્થાન હોય છે, જ્યાં તમારે જળધારી છે ત્યાં તમારે આટલી વસ્તુ અર્પણ કરી દેવી. તો મિત્રો, જો તમે આ ઉપાય અમાસના દિવસે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરો છો તો મિત્રો તમને સાક્ષાત ભગવાન શિવના એવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે રાતોરાત જ તમારું નસીબ ચમકી જશે. સાથે જ મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમને એવી પ્રાપ્ત થાય કે તમારા ઘરમાં ક્યારેય પણ અન્નધનની કમી નહીં રહે. અને મિત્રો, જો અમાવસ્યાના દિવસે તમે ઉપાય કરી શકો છો તો એટલે કે જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે તમે પાણીહારે એક વાટકામાં 1 મુઠ્ઠી ચોખા, 1 લવિંગ અને બીલીપત્રનું પાન મૂકી દો છો તો પછીના દિવસે તમારે ભગવાન શિવના મંદિરે આ વસ્તુ અર્પણ કરી લેવાની છે. અને મિત્રો, પિતૃઓના આશીર્વાદ હંમેશા માટે સાથ રહે અને તમારાથી એટલા પ્રસન્ન થાય કે તમારા બધા જ કાર્ય પૂર્ણ થવા લાગે. સાથે જ તમારી જે કંઈ પણ મનોકામના હોય એ બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય. મિત્રો, અમાસના દિવસે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી લે તો તેને જન્મો જન્મની ગરીબી દૂર થઈ જાય છે. તો મિત્રો, આવનારી અમાસના દિવસે આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ. ભલે તમે વ્રત, જપ તેમજ પૂજાપાઠ ન કરો, પણ તમારે આ એક ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ, જેનાથી તમે આ ઉપાયનું તેમજ અમાસનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકો. મિત્રો, આપણે અમાસના મહત્વ વિશે વાત કરી લઈએ તો મિત્રો, અમાસના દિવસનું મહત્વ
બહુ જ વધારે માનવામાં આવે છે. અને મિત્રો, અમાસનું વ્રત જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા ભાવ અને નિષ્ઠાથી કરે છે તો તેની બધી જ ઈચ્છા પૂરી થઈ જાય. ખાસ કરીને જેના જીવનમાં કોઈ પણ દોષ ચાલી રહેલો હોય, તેમાંથી કોઈ એવા દંપતી હોય કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય અને તેના ધંધામાં તેમજ રોજગારમાં પ્રગતિ ન થતી હોય, તેમજ તમારા જીવનમાં લાખ કોશિશ કરો પણ તેમ છતાં તમે સફળ થતા જ નથી, તો મિત્રો, જો તમે અમાવસ્યાનું વ્રત રાખી અને આ એક વસ્તુનું તમે સેવન કરી લેશો તો મિત્રો, તમારા જીવનમાંથી આ બધા જ દોષ તેમજ મુશ્કેલીઓ, ઘરની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે. અને જો મિત્રો, તમે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન ન હોય, તમારાથી રિસાઈ ગયેલા છે, તો અથવા કોઈ એવી અધૂરી ઈચ્છા જો હોય કે જે વર્ષોથી પૂર્ણ થતી જ ન હોય, તો મિત્રો, તમારે એની ઈચ્છા પૂર્ણ કરવાની સાથે તમારે આ દિવસનું સંપૂર્ણપણે પાલન કરીને તમારે અમાવસ્યાનું વ્રત રહેવું જોઈએ. અને આ વિડીયોની શરૂઆતમાં અમે તમને જે પણ ઉપાય જણાવ્યા છીએ તે તમારે પાણી હારે આ એક વસ્તુ મૂકવાની છે. જો તમે આ ઉપાય કરી લીધો તો તમને સાક્ષાત તમારા પિતૃઓના એવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે તમારું આખું જીવન જ હંમેશા માટે બદલાઈ જાય છે. મિત્રો, ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની એવી કૃપા પ્રાપ્ત થાય કે તમારું જીવન આખું બદલાઈ જાય. તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકો, જેથી કરીને આખો વર્ષ તમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન આવે. જો તમે દરરોજ પૂજાપાઠ તેમજ વ્રત જપ કરતા હોય તો અમુક એવા પવિત્ર દિવસો હોય કે જ્યારે જો તમે અમુક એવા ખાસ નિયમોનું પાલન ન કરતા હોય તો પણ તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતાનો વાસ થઈ શકે. અને તમારા પિતૃઓ ત્યારે પણ પ્રસન્ન થયા હતા જ્યારે તમે કોઈ પણ પવિત્ર દિવસે, એટલે કે અમાસની તિથિ, એકાદશીની તિથિ અથવા તો કોઈ પણ એવો શુભ તહેવારના દિવસે જો તમે વ્રત નથી રાખતા અથવા તો પિતૃઓ અને એવી ખાસ વસ્તુ અર્પણ નથી કરતા, તેમજ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી પૂજા અર્ચના વિશેષ રૂપથી તમે ન કરતા હોય, તો મિત્રો, તમારે આ વસ્તુઓનો સામનો જરૂરથી કરવો પડી શકે છે. આથી જો તમે નિત્ય પૂજા અર્ચના તો કરતા જ હોય, પણ સાથે તમે જુઓ આવા એકાદશીના તેમજ અમાસ જેવા પવિત્ર દિવસે તમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે તમારે અમુક એવા ખાસ ઉપાય કરવાના છે. તો મિત્રો, તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ થઈ શકે છે. તેમજ મિત્રો, અમાસના દિવસે તમારે એવી એક ગુપ્ત વસ્તુનું સેવન પણ તમારે જરૂરથી કરી લેવું જોઈએ કે જેનાથી તમારી અંદર એવી એક ઉર્જા પ્રાપ્ત થાય છે કે તમે પ્રગતિના પંથે ચાલવા લાગો છો. મિત્રો, શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુ જણાવવામાં આવી છે કે જેનું સેવન કરવું વર્જિત માનવામાં પણ આવે છે. અને અમુક વસ્તુ એવી છે કે જેને જો તમે અમાવસ્યાના દિવસે તેનું સેવન કરી લ્યો છો અને જો તમે ઘરમાં આ વસ્તુ બનાવીને ઘરના બધા જ સભ્યો આ વસ્તુનું ગ્રહણ કરે છે તો મિત્રો, તમને બધા જ લોકોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી પણ માન્યતા છે કે જો કોઈ પણ વ્યક્તિ વર્ષમાં આવનારી બધી જ અમાવસ્યાના દિવસે મિત્રો તેને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અપરંપાર કૃપા પ્રાપ્ત થઈ શકે છે. પણ મિત્રો, જો બધી જ અમાવસ્યાનું વ્રત રહેવું સંભવ ન હોય તો મિત્રો, તમારે અમાવસ્યાનું વ્રત જરૂરથી કરી રહેવું જોઈએ. કારણ કે મિત્રો, અમાવસ્યા જે છે એ ભગવાન ભોળાનાથ તેમજ આપણા પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાની છે. એ તક, સુવર્ણ તક આપણને આપે છે. અને સાથે જ ઘણા વર્ષો પછી અમાવસ્યાના દિવસે અત્યંત ગ્રહ દુર્લભ નક્ષત્રનો યોગ બનવા જઈ રહ્યો છે, જેમાં સાર્થક યોગ, બ્રહ્મયોગ અને શિવવાસ યોગનો સમાવેશ પણ થયો છે. મિત્રો, આજ દુર્લભ ગ્રહ નક્ષત્રના પ્રભાવથી અમાવસ્યાના દિવસે માત્ર જો તમે આ એક વસ્તુનું કોઈ પણ વ્યક્તિ ખાઈ લે છે તો મિત્રો, વ્યક્તિનો ભાગ્યોદય થઈ શકે છે. મિત્રો, જો તમે આવનારી અમાવસ્યાના દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન વિષ્ણુ, લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો અને તમારે તેને આ વસ્તુઓનો ભોગ જરૂરથી અર્પણ કરી લેવો જોઈએ. જુઓ મિત્રો, તમારે અમાવસ્યાના દિવસે મોસમ પ્રમાણેના ફળો ભગવાનને અવશ્ય જ અર્પણ કરી લેવા જોઈએ. એટલે કે મિત્રો, તમે અત્યારે દ્રાક્ષ, કેળા, લીચી, પપૈયું જો તમે અમાસના દિવસે ભગવાનને અર્પણ કરો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો, જો તમે આ બધી જ વસ્તુનું અર્પણ ન કરી શકો તો તમારે
કંઈ જ વાંધો નથી કરવાનો, પણ ભગવાનને તમે માત્ર ખાંડ અને ગોળ પણ અર્પણ કરી શકો છો, તો પણ તેની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. એની સાથે જ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ભગવાનને નાશપતીનું ફળ બિલકુલ પણ અર્પણ કરવાનું નથી, કારણ કે મિત્રો આ ફળ જે છે તેને દેવી દેવતાને અર્પણ કરવું એને વર્જિત માનવામાં આવ્યું છે. તેમજ મિત્રો તમારે અમાવસ્યાના દિવસે ભગવાનને પંચામૃતનો ભોગ જરૂર અર્પણ કરવો જોઈએ. તો મિત્રો જો તમે પંચામૃતનો ભોગ ભગવાનને અર્પણ કર્યા પછી આ વસ્તુનું સેવન કરો છો, તો મિત્રો તમને સાક્ષાત ભગવાન શિવ તેમજ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ તમારા પિતૃઓ બહુ જ પ્રસન્ન થઈ શકે છે. મિત્રો ઘરના બધા જ સભ્યો ભગવાન અને અર્પણ કરેલું પંચામૃત ગ્રહણ કરી લેવું જોઈએ અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું. તો મિત્રો ઘરના બધા જ સભ્યો ઉપર ક્યારેય કોઈ પણ પ્રકારની આફત નથી આવી શકતી. જો તમે તેની ઉપર કોઈ મોટું વિઘ્ન આવવાનું હોય તો તે પહેલેથી જ ટળી જાય છે અને તેને ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભગવાન શિવની અવશ્ય જ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો એવું પણ માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે પિતૃઓની શક્તિ બહુ જ સક્રિય હોય છે અને એની કૃપા મેળવવા માટે આ સૌથી સારો સમય હોઈ શકે છે. તો મિત્રો જીવનમાં તમને વારંવાર અડચણો આવે છે, આ મુજબ માનસિક અવસ્થા લાગતી હોય તો મિત્રો આ પિતૃદોષને સંકેત હોઈ શકે. જો તમારું કોઈ પણ કાર્ય પૂર્ણ ન થતું હોય, બધા જ કાર્યમાં બાધા આવે, તો મિત્રો આ પિતૃદોષનો સંકેત હોઈ શકે. તો મિત્રો અમાસ એક એવો દિવસ છે કે તમને સરળ અને પ્રભાવશાળી ઉપાય કરીને રાહત અપાવી શકે છે. મિત્રો આપણે અમાવસ્યાના અમુક વિશેષ સરળ ઉપાય વિશે પણ આપણે જાણી લઈએ. પછી તમારી આવનારી અમાસના દિવસે જો શક્ય હોય તો તમારે આવનારી અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને પછી આ વસ્તુનું શક્ય ન હોય તો તમારે ઘરે પાણીથી જ સ્નાન કરી લેવું જોઈએ. અને પાણીમાં તમારે થોડા ગંગાજળના ટીપા તમારે નાખીને સ્નાન કરવું. સ્નાન કર્યા પછી જો તમે તમારા પિતૃઓને જળ અર્પણ કરો છો, તમારે મનમાં તેમની પ્રાર્થના કરવી કે સાથે જ તમારે આ દિવસે ઘરની દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને સાથે જ કાળા તલ અંદર મૂકી દેવાના છે. આ સાથે જ મિત્રો તમે ગાયને તેમજ કૂતરાને રોટલી અમાવસ્યાના દિવસે ખવડાવવી જોઈએ. આ ઉપાય કરવાથી એવું માનવામાં આવે છે કે આ જીવોને માધ્યમથી જ તમારા પિતૃઓને તૃપ્તિ મળી શકે છે, જેથી તમારાથી પ્રસન્ન થાય. મિત્રો અમાવસ્યાના દિવસે વહેલી સવારમાં ઉઠીને સ્નાન કરી ઘરના આંગણામાં એક સફેદ કપડું પાથરવું અને આ કપડા ઉપર તલ અને ચોખા મૂકીને સાથે જ એક દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ. પછી મિત્રો દક્ષિણ દિશામાં મું રાખીને ઓમ પિતૃ દેવાયધ્યમ નમઃ મંત્રનો 11 વાર જાપ જરૂર કરવો. મિત્રો આ ઉપાય કરવાથી તમારા પિતૃઓ જલ્દીથી જ પ્રસન્ન થઈ શકે. સાથે જ મિત્રો ઘરમાં રાખેલો પિતૃઓનો ફોટો જે છે એ કપડાથી સાફ કરી એક નવી માળા અને નવો હાર તમારે અમાસના દિવસે જરૂર પહેરાવો. આમ કરવાથી મન શાંત રહે છે. તમારા પિતૃઓ પણ તમારાથી પ્રસન્ન થઈને તેની કૃપા તમને આપે છે. તેમજ મિત્રો અમાવસ્યાના દિવસે લક્ષ્મી માતાની કૃપા જો તમે મેળવવા માંગતા હોય તો મિત્રો તુલસી તેમજ આમળા, કેળા અને બીલીપત્રના છોડ તમારે જરૂરથી તમારે વાવવા જોઈએ. જો તમે આ ઉપાય અમાસના દિવસે કરો છો તો મિત્રો તમને સાક્ષાત ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો તમે જો સારું એવું સ્વાસ્થ્ય મેળવવા માંગતા હોય તો તમારે ગ્રહે પલાશ, અર્જુન, આમળા, સૂરજમુખી અને તુલસીનો છોડ તમે લગાવી શકો છો. તમે જો મિત્રો તમારા નસીબ એટલે કે તમને તમારા ભાગ્યનો સાથ ન મળતો હોય તો ઘરની આજુબાજુમાં નાળિયેર અને વડલાના વૃક્ષો તમારે જરૂર વાવવા જોઈએ. અને મિત્રો જો તમે સંતાન સુખ મેળવવા ઈચ્છતા હોય તો તમારે પીપળો, લીમડો જેવા વૃક્ષો તમારે અવશ્ય જ વાવવા જોઈએ. સાથે જ મિત્રો જો તમે બુદ્ધિનો વિકાસ ઈચ્છતા હોય તો તમે મિત્રો અમાવસ્યાના દિવસે તમારે શંખ પુષ્પી, બ્રાહ્મી કે તુલસીનો છોડ જરૂરથી લગાવવો જોઈએ. મિત્રો અમાવસ્યાના દિવસે જો તમે આટલા વૃક્ષો પોતાના ઘરની આજુબાજુમાં વાવશો અથવા તો તુલસી માતાનો છોડ ઘરે લાવો છો તો મિત્રો એ વૃક્ષો જેમ જેમ મોટા થતા જાય એમ એમ તમારી દરેક મનોકામના પૂર્ણ થવા લાગે. આથી મિત્રો અમાસના દિવસે તમારે આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ.
કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો, આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી મિત્રો, તમે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે અમારા વિડીયોને લાઇક નથી કર્યો તો મિત્રો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો. અને આ તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારો ખૂબ ખૂબ જ આભાર.